પ્રકરણ 2 એક સમય નિરીક્ષણ એટલે શું? મે 21 ઉત્તર કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. અથવા ટેલરના મતે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. 2 વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે? માર્ચ 20 ઉત્તર વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે. 3 સંચાલનના સિદ્ધાંતો એટલે શું? ઉત્તર ધંધાકીય એકમમાં સાનુકૂળ માનવ વર્તન સર્જવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેયસિદ્ધિનું કાર્ય સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. 4 હુકમની એકવાક્યતા એટલે શું? ઉત્તર હુકમની એકવાક્યતા એટલે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. 5 સંચાલનની વિચારધારાઓ એટલે શું? ઉત્તર સંચાલનની વિચારધારાઓ સમય અનુસાર રજૂ થયેલ વિશિષ્ટ દૃષ્ટિબિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં અનેક સંચાલન વિશારદોએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે જેને સંચાલનની વિચારધારાઓ કે અભિગમો કહે છે. 6 આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષયો સાથે અનુબંધ છે? ઉત્તર આધુનિક વિચારધારામાં સંચાલનને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષયો સાથે અનુબંધ છે. 7 ભારતમાં મૌર્ય શાસનમાં અને શિવાજી મહારાજના સમયમાં સંચાલનનો ક્યાં ઉપયોગ થતો હતો? ઉત્તર ભારતમાં મૌર્ય શાસનની રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજની યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થતો હતો. 8 કયા સંચાલનશાસ્ત્રીએ સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે? ઉત્તર હેરોલ્ડ કુન્ટ્સે સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. 9 સંચાલનની પ્રયુક્તિઓ અને સંચાલનના સિદ્ધાંતો વચ્ચે શો ભેદ છે? ઉત્તર સંચાલનની પ્રયુક્તિઓ કે રીતો, મેથડ્સ એન્ડ ટેકનિક્સ એ ધ્યેયસિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે, જ્યારે સંચાલનના સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા ઘનશ્યોની માર્ગદર્શિકા છે. 10 મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે શું ભેદ છે? ઉત્તર મૂલ્યો એ સ્વીકાર્ય અથવા ઇચ્છનીય હોય છે. તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. 11 પ્રશિષ્ટ વિચારધારાઓ કોને કહે છે? ઉત્તર સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહે છે. 12 સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કયા સંચાલનશાસ્ત્રીઓ છે? ઉત્તર સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલનશાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલ્બર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે. 13 વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ કયા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે? ઉત્તર વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. 14 પ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય મર્યાદાઓ કઈ છે? ઉત્તર પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના છે. 15 નવપ્રશિષ્ટ વિચારધારા એટલે શું? ઉત્તર સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને દૂર કરવા માટે કેટલાક સંચાલનશાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 16 નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોને કહે છે? ઉત્તર એલ્ટન મેયોને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે. 17 નવપ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય યોગદાનકર્તાઓ કોણ કોણ છે? ઉત્તર નવપ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય યોગદાનકર્તાઓ એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગરીસ, મેકગ્રેગર અને માસ્લો વગેરે છે. Image. 18 નવપ્રશિષ્ટ વિચારધારાની પ્રશાખાઓમાં કઈ વિચારધારા મુખ્ય છે? ઉત્તર નવપ્રશિષ્ટ વિચારધારાની પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. 19 વર્તન સંબંધિત વિચારધારા કઈ બાબત પર ભાર મૂકે છે? ઉત્તર વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે.
20 સંચાલનની આધુનિક વિચારધારામાં શેના ઉપયોગની હિમાયત કરવામાં આવી? ઉત્તર: સંચાલનની આધુનિક વિચારધારામાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની હિમાયત કરવામાં આવી. 21 આધુનિક સંચાલનની વિચારધારામાં કયા સંચાલનશાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન ફાળો કર્યું છે? ઉત્તર: આધુનિક સંચાલનની વિચારધારામાં કુન્ત્ઝ, ઓડોનલ, જ્યોર્જ આર. ટેરી, પીટર એફ. ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ વગેરે સંચાલનશાસ્ત્રીઓએ પ્રદાન કર્યું છે. 22 વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉત્તર: વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ફ્રેડરિક વિન્સલો ટેલરને ઓળખવામાં આવે છે. 23 ગતિનિરીક્ષણ એટલે શું? ઉત્તર: ગતિનિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. 24 ગતિનિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શું છે? ઉત્તર: ગતિનિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટેની યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. 25 હેનરી ફેયોલ કોણ હતા? ઉત્તર: સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. 26 હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત કયા પુસ્તકમાં કરી? ઉત્તર: હેનરી કૈયોલે સંચાલનના સિદ્ધાંતોની રજૂઆત ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ પુસ્તકમાં કરી. 27 ઔદ્યોગિક શિસ્ત શેને કારણે સ્થપાય છે? તેથી શું થાય છે? ઉત્તર: ઔદ્યોગિક શિસ્ત ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. 28 પીટર એક. ડ્રકર કોણ હતા? ઉત્તર: પીટર એફ. ડ્રકર પ્રખ્યાત સંચાલનશાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. 29 પીટર ડ્રકરને શા માટે આધુનિક સંચાલનના પિતા કહે છે? ઉત્તર: પીટર ડ્રકરનું ધ્યેયલક્ષી સંચાલન, સ્વનિયમનનો સિદ્ધાંત, માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય પ્રદાન છે. તેથી તેમને આધુનિક સંચાલનના પિતા કહે છે. પ્રકરણ 3. એક આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? માર્ચ 23 ઉત્તર: આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, રમત-ગમત વગેરે ક્ષેત્રમાં જોવા મળે છે. 2 એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? ઉત્તર: એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એ વ્યૂહાત્મક યોજના છે. 3 ઓનું વિસ્તૃત રૂપ આપો. ઉત્તર: OR એ ઓપરેશન રિસર્ચ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 4 સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો. ઉત્તર: સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે. 5 આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? જુલાઈ 22 ઉત્તર: આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાનો ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ અનિશ્ચિત ભાવિને કારણે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. 6 આયોજનની ડો. જ્યોર્જ આર. ટેરીની વ્યાખ્યા જણાવો. અથવા આયોજન એટલે શું? ઉત્તર: ડો. જ્યોર્જ આર. ટેરીના મતે, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. 7 આયોજન સર્વવ્યાપી છે. કેવી રીતે? ઉત્તર: આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આમ, આયોજન સર્વવ્યાપી કે સાર્વત્રિક છે. 8 આયોજનથી કર્મચારી સહકાર પ્રાપ્ત થાય છે. કેવી રીતે? ઉત્તર: આયોજનને કારણે કર્મચારીઓને પોતાને કયું કામ, ક્યારે, કેવી રીતે, કેટલા સમયમાં કરવાનું છે તેની સ્પષ્ટતા મળે છે. તેથી આયોજનથી કર્મચારી સહકાર પ્રાપ્ત થાય છે. 9 આયોજનના આધાર એટલે શું? ઉત્તર: આયોજન કરતાં ભવિષ્યના પરિબળો અંગેના અનુમાનો કે પૂર્વધારણાઓ એટલે આયોજનના આધાર. ઇમેજ. ઉત્તર: જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે. 11 જીવન ધ્યેય એટલે શું? ઉત્તર: ધંધાકીય એકમો તેમની ફિલસૂફી મુજબ ધ્યેયો નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરવામાં આવે છે, જેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે. 12 સુનિયોજિત યોજના એટલે શું? ઉત્તર: ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે તેને સુનિયોજિત યોજના કહે છે.
13 કાર્યકારી યોજનાઓ કોને કહે છે? ઉત્તર: ધંધાકીય એકમના વિભાગો, કાર્યજૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવા માટે જે યોજનાઓ ઘડવામાં આવે છે તેને કાર્યકારી યોજનાઓ કહે છે. 14 એક ઉપયોગી યોજના એટલે શું? ઉત્તર: જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે જે યોજના ઘડવામાં આવે છે તેને એક ઉપયોગી યોજના કહે છે. 15 વ્યૂહરચના એટલે શું? ઉત્તર: આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. 16 નિયમો શું કરે છે? ઉત્તર: નિયમો વિધિ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે, તેનાથી કર્મચારીઓમાં શિસ્ત સ્થપાય છે તેમજ ધ્યેયસિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. 17 કાર્યક્રમ એટલે શું? ઉત્તર: ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. 18 જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? માર્ચ 23, જુલાઈ 23. ઉત્તર: આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત અપનાવાય છે. પ્રશ્ન સંગ્રહ. બ ટૂંક જવાબી પ્રશ્નો 2. પ્રકરણ 4-6. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. પ્રકરણ 4. એક વ્યવસ્થાતંત્ર એટલે શું? મે 21. ઉત્તર: સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. 2 અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? માર્ચ 22, જુલાઈ 22. ઉત્તર: કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. 3 ઉત્તરદાયિત્વ કોને કહેવાય? ઓગસ્ટ 20, મે 21. ઉત્તર: તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. 4 કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે? માર્ચ 20, 24. ઉત્તર: રેખિક વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર પણ કહે છે. 5 શ્રેષિક વ્યવસ્થાતંત્ર એટલે શું? જુલાઈ 23, માર્ચ 24. ઉત્તર: શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખાં હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજ ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. 5 શ્રેષિક વ્યવસ્થાતંત્ર એટલે શું? જુલાઈ 23, માર્ચ 24. ઉત્તર: શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખાં હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજ ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે. 6 જવાબદારી એટલે શું? ઉત્તર: જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ કરજ છે. કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્યસોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. 7 સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ શેનાથી ઉદ્ભવે છે? તેથી શું થાય છે? ઉત્તર: સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થાતંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. ઇમેજ. 8 વ્યવસ્થાતંત્રને પ્રબંધ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર: જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે સિદ્ધ કરવા માટેનું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તેને પ્રબંધ કહેવામાં આવે છે. 9 વૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? ઉત્તર: એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થાતંત્ર કહે છે. 10 વ્યવસ્થાતંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. કેવી રીતે? ઉત્તર: એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. 11 પીટર ડ્રકર વ્યવસ્થાતંત્રની રચના વિશે શું કહે છે? ઉત્તર: પીટર ડ્રકર જગાવે છે કે વ્યવસ્થાતંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલ વ્યવસ્થાતંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. 12 વિભાગીકરણ કઈ કઈ રીતે થઈ શકે? ઉત્તર: વિભાગીકરણ એકમના સ્વરૂપ અનુસાર,
ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર થઈ શકે છે. 13 વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે? ઉત્તર રૈખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. 14 રૈખિક વ્યવસ્થાતંત્ર ક્યાં અનુકૂળ હોય છે? ઉત્તર જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમમાં રૈખિક વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે. 15 કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એટલે શું? ઉત્તર જે વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે, તેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે. 16 કયા વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે? ઉત્તર કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. 17 કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? ઉત્તર જે ધંધાકીય એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. 18 અવૈધિક વ્યવસ્થાતંત્ર શેને આધારે રચાય છે? ઉત્તર એકસમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે અવૈધિક વ્યવસ્થાતંત્ર રચાય છે. 19 અવૈધિક વ્યવસ્થાતંત્રનો પ્રકાર પ્રચલિત બનતો જાય છે. શા કારણે? ઉત્તર અવૈધિક વ્યવસ્થાતંત્રમાં ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થાતંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બનતો જાય છે. 20 શ્રેણિક માળખું કેવું માળખું છે? ઉત્તર શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. 21 કયા વ્યવસ્થાતંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? ઉત્તર શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. 22 શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કયા લાભ મળી શકે છે? ઉત્તર શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી શકે છે અને પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો મળી રહે છે. 23 શ્રેષ્મિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. સમજાવો. ઉત્તર શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે, જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. 24 શ્રેષ્મિક વ્યવસ્થાતંત્ર ક્યાં વધુ અનુકૂળ રહે છે? ઉત્તર જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય તેવા સંજોગોમાં બંનેનો સમન્વય કરવાનું જરૂરી બને છે, ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ રહે છે. 25 હેનરી ફેયોલના મતે વિકેન્દ્રીકરણ એટલે શું? ઉત્તર હેનરી ફેયોલના મતે તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. 26 કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે? ઉત્તર કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. Image. 27 કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં? ઉત્તર જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થાતંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. 28 સત્તા એટલે શું? ઉત્તર કાયદાની દૃષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. ધંધાકીય એકમમાં સંચાલનની દૃષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. 29 સત્તા સોંપણીમાં સમાવિષ્ટ થતા મૂળતત્વો જણાવો. ઉત્તર સત્તા સોંપણીમાં સમાવિષ્ટ થતા 3 મૂળતત્વો છે: 1 જવાબદારીની સોંપણી, 2 સત્તાની સોંપણી અને 3 ઉત્તરદાયિત્વનું સર્જન. 30 કઈ બાબતો અંગે સત્તા સોંપણી હોઈ શકે? ઉત્તર સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓ નીમવાની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે. 31 ઉત્તરદાયિત્વ કઈ સપાટીથી કઈ સપાટી પર જાય છે? ઉત્તર ઉત્તરદાયિત્વ નીચેની સપાટીએથી ઉપરની સપાટી પર જાય છે. 32 સત્તા સોંપણી કોને કહેવાય? માર્ચ 23. ઉત્તર સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. 33 કેન્દ્રીકરણ એટલે શું? જુલાઈ 23.
ઉત્તર જે ધંધાકીય એકમોમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય અને ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય ત્યારે તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. પ્રકરણ 5. એક નીચેના ટૂંકા રૂપોનું વિસ્તૃત રૂપ આપો. IIM, HRM, IIT. જુલાઈ 22, માર્ચ 23. ઉત્તર IIM એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શબ્દનું ટૂંકાલરી નામ છે. HRM એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ શબ્દનું ટૂંકાલરી નામ છે. IIT એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી શબ્દનું ટૂંકાલરી નામ છે. બે કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. ઓગસ્ટ 20, મે 21. ઉત્તર કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ આ મુજબ છે. 1. બુદ્ધિ કસોટી, 2. અભિરુચિ કસોટી, 3. ધંધાકીય કસોટી અને 4. મનોવૈજ્ઞાનિક કસોટી. 3. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. માર્ચ 20, 24, મે 21. ઉત્તર પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. 4. ભરતી માટેના કારણો જણાવો. માર્ચ 22. ઉત્તર ભરતી માટેના કારણો આ મુજબ છે. 1. નવું એકમ સ્થપાય, 2. ચાલુ એકમનો વિકાસ થાય, 3. કર્મચારી રાજીનામું આપે અને 4. કર્મચારીનું મૃત્યુ કે નિવૃત્તિ વગેરે. 5. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? જુલાઈ 23. ઉત્તર ઉમેદવારની આવડત અભિરુચિ કસોટી દ્વારા જાણી શકાય છે. 6. વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થા વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? ઉત્તર વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થા વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. 7. કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? ઉત્તર કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. 8. એકમની સફળતાનો આધાર કોના પર છે? ઉત્તર એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કાર્ય કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. 9. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? ઉત્તર સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. 10. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? ઉત્તર વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ. 11. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? ઉત્તર વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. ઇમેજ. 12. બઢતીને કારણે કર્મચારીની કઈ બાબતોમાં વધારો થાય છે? ઉત્તર બઢતીને કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે. 13. અસરકારક ભરતી માટે કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે? ઉત્તર અસરકારક ભરતી માટે જાહેરાત દ્વારા ભરતીની પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. 14. ઉમેદવાર ઓનલાઈન અરજી શું જોઈને કરી શકે છે? ઉત્તર ઉમેદવાર ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ પર જાહેરાત જોઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 15. માનવ સંસાધન સંચાલન એટલે શું? ઉત્તર ધ્યેય સિદ્ધિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમને પ્રાપ્ત કરવા અને તેમના વિકાસની પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન કહે છે. 16. વર્તમાન સમયમાં ઘણા એકમો સીધી ભરતી કેવી રીતે કરે છે? ઉત્તર વર્તમાન સમયમાં ઘણા એકમો વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક સાધી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે. 17. કઈ સંસ્થાઓ દર વર્ષે ભરતી મેળા યોજે છે? ઉત્તર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT જેવી સંસ્થાઓ દર વર્ષે ભરતી મેળા યોજે છે. 18. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીની કઈ પદ્ધતિ વધુ અનુકૂળ છે? ઉત્તર રોજમદાર કર્મચારીઓ માટે દ્વાર પર ભરતીની પદ્ધતિ વધુ અનુકૂળ છે. 19. પસંદગી એટલે શું? ઉત્તર પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. 20. બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબતો જાણી શકાય છે? ઉત્તર બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, ઘનશ્યાશક્તિ વગેરે જાણી શકાય છે. 21. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાય છે? ઉત્તર મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે.
22 પસંદગી સમિતિમાં કોનો કોનો સમાવેશ થાય છે? ઉત્તર: પસંદગી સમિતિમાં વિવિધ નિષ્ણાતો, સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે. 23 તબીબી તપાસનો મુખ્ય હેતુ શું છે? ઉત્તર: તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને તે જાણવાનો છે. પ્રકરણ 6. એક દોરવણીનો અર્થ વ્યાખ્યા આપો. ઉત્તર: દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી. 2. શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? ઉત્તર: શારીરિક જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરે જરૂરિયાતોનો સમાવેશ થાય છે. 3. આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો. ઓગસ્ટ 20, માર્ચ 24. ઉત્તર: મૌખિક અને લેખિત સંદેશાઓ, ટેલિફોન, ફક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એસ ટેલેક્સ વગેરે આધુનિક માહિતી સંચારના સાધનો છે. 4. નિરીક્ષણનો અર્થ આપો. માર્ચ 20. ઉત્તર: નિરીક્ષણ એટલે એવું કાર્ય જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. 5. આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લેવાયેલા ઘનશ્યોને કોણ અમલમાં મૂકે છે? ઉત્તર: આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લેવાયેલા ઘનશ્યોને દોરવણી અમલમાં મૂકે છે. 6. નિરીક્ષણના કાર્યને કોના કાર્ય સાથે સરખાવવામાં આવ્યું છે? ઉત્તર: નિરીક્ષણના કાર્યને કર્મચારીઓના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક સાથે સરખાવવામાં આવ્યું છે. 7. માનવીની કઈ જરૂરિયાતો સૌથી વધુ અગ્રતાક્રમવાળી છે? ઉત્તર: માનવીની શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સૌથી વધુ અગ્રતાક્રમવાળી છે. 8. અવિશ્વાસ અને ડરની માહિતી સંચાર ઉપર શું અસર થાય છે? જુલાઈ 22. ઉત્તર: જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. 9. દોરવણીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉત્તર: સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા તેમજ સક્રિય નેતાગીરી પૂરી પાડવી તે બાબતોનો દોરવણીમાં સમાવેશ થાય છે. 10. દોરવણીને કારણે કર્મચારી કાર્યક્ષમતામાં શા કારણે વધારો થાય છે? ઉત્તર: દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે. તેથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. 11. માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? ઉત્તર: માનવીની શારીરિક જરૂરિયાતો એ તેની મૂળભૂત જરૂરિયાતો છે. 12. સલામતીની જરૂરિયાતોમાં શેનો સમાવેશ થાય છે? ઉત્તર: સલામતીની જરૂરિયાતોમાં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ, પગારની નિયમિતતા વગેરેનો સમાવેશ થાય છે. 13. જરૂરિયાતોના અગ્રતાક્રમમાં નિમ્ન કક્ષાની જરૂરિયાતો કઈ છે? ઉત્તર: જરૂરિયાતોના અગ્રતાક્રમમાં શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને સામાજિક જરૂરિયાતો એ નિમ્ન ક્લાની જરૂરિયાતો છે. 14. જરૂરિયાતોના અગ્રતાક્રમમાં ઉપરી ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો કઈ છે? ઉત્તર: જરૂરિયાતોના અગ્રતાક્રમમાં સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો તેમજ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો એ ઉપરી ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો છે. 15. આત્મસિદ્ધિની જરૂરિયાતના 2 ઉદાહરણ આપો. ઉત્તર: આત્મસિદ્ધિની જરૂરિયાતના 2 ઉદાહરણ: સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર અને ક્રિકેટમાં સચિન તેંડુલકર. 16. જરૂરિયાતનો અગ્રતાક્રમ નક્કી કરનાર અબ્રાહમ માસ્લો કોણ હતા? ઉત્તર: જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરનાર અબ્રાહમ માસ્લો એક મનોવૈજ્ઞાનિક હતા. 17. અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં અને કયા શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો? ઉત્તર: અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત 1943માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષક હેઠળના લેખમાં રજૂ કર્યો હતો. 18. ગમે તે 4 નાણાકીય પ્રોત્સાહનોના નામ આપો. ઉત્તર: નાણાકીય પ્રોત્સાહનના 4 નામ છે. 1. નફામાં ભાગ, 2. સહભાગીદારી, 3. બઢતી અને 4. બોનસ. 19. અભિપ્રેરણનો અર્થ આપો. ઉત્તર: કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્યસંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. 20. બિનનાણાકીય પ્રોત્સાહનોના 4 નામ આપો. ઉત્તર: બિનનાણાકીય પ્રોત્સાહનના 4 નામ છે. 1. નોકરીની સલામતી, 2. કામની કદર અને સન્માન, 3. જવાબદારીની સોંપણી તથા 4. સલાહકાર. 21. બઢતી એટલે શું?
ઉત્તર કર્મચારીઓને તેમના વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. 22 બોનસ એટલે શું? ઉત્તર બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે થતા એકમના નફાની અમુક ટકા બેકમ કર્મચારીઓને વર્ષને અંતે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને બોનસ કહે છે. 23 માહિતી સંચારનો અર્થ દર્શાવો. ઉત્તર: માહિતી સંચાર એ શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો કે મંતવ્યોના આદાન પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે. 24 અવૈધિક માહિતી સંચાર શેના પર આધારિત હોય છે? ઉત્તર: અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થાતંત્રમાં કાર્ય કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત હોય છે. 25 નકા ભાગ એટલે શું? મે 21, માર્ચ 22, 23. ઉત્તર: એકમના નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં રૂપે વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે તેને નફા ભાગ કહે છે. 26 માહિતી સંચારની ગમે તે બે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓના નામ આપો. જુલાઈ 23. ઉત્તર: માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિઓ છે: 1 ચલચિત્ર, 2 ટેલિવિઝન, 3 ઇન્ટરનેટ, 4 કમ્પ્યુટર્સ, વિડિયો કેસેટ્સ વગેરે. પ્રશ્ન સંગ્રહ 7. બહુ ટૂંક જવાબી પ્રશ્નો 3. પ્રકરણ 7મી 9. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ. પ્રકરણ 7. 1 આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? મે 21. ઉત્તર: આયોજનને સંચાલનના અંકુશના કાર્ય સાથે ગાઢ સંબંધ છે. 2 સંચાલનના બધા જ કાર્યો કયા કાર્ય પહેલા કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે? ઉત્તર: સંચાલનના બધા જ કાર્યો અંકુશના કાર્ય પહેલા કરવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે. 3 કામગીરીનું માપન શા માટે જરૂરી છે? ઉત્તર: પૂર્વનિર્ધારિત ધોરણો મુજબ જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલ કામગીરીનું માપન થવું જરૂરી છે. 4 વિચલન એટલે શું? જુલાઈ 22. ઉત્તર: ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યોની માહિતીને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ બંને વચ્ચેનો તફાવત એ વિચલન કહેવાય છે. 5 ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? ઉત્તર: સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર, હરીકાઈ, હડતાલ, કાચા માલની તંગી વગેરે બાહ્ય પરિબળો ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. 6 ધ્યેય કોષ નક્કી કરે છે અને કોષ તેને અસરકારક બનાવે છે? ઉત્તર: આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. 7 પીટર ડ્રકરની અંકુશની વ્યાખ્યા આપો. ઉત્તર: પીટર 1. ડ્રકરના મતે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. 8 અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ કોના જેવું છે? ઉત્તર: અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે. 9 સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કોને કહે છે? ઉત્તર: સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર અંકુશને કહે છે. 10 સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો કયા છે? ઉત્તર: આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. 11 અંકુશના જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉત્તર: અંકુશના જન્મદાતા તરીકે આયોજનને ઓળખવામાં આવે છે. 12 ધોરણો કે પ્રમાણો શું છે? ઉત્તર: ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. 13 નિર્ધારિત ધોરણો કેવા હોઈ શકે છે? ઉત્તર: નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. 14 ધોરણોમાં કયા પ્રમાણોનો સમાવેશ થાય છે? ઉત્તર: ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. તેમજ નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે છે. 15 માહિતી સંપાદન શેના દ્વારા મેળવવામાં આવે છે? ઉત્તર: માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. 16 અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો કયો છે? ઉત્તર: સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. 17 ક્યારેય સુધારાલક્ષી કોઈ પગલાં લેવામાં આવતા નથી? ઉત્તર: સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા બાદ જો મળેલા વિચલનો સામાન્ય હોય તો તેને સ્વીકારી સુધારાલક્ષી કોઈ પગલાં લેવામાં આવતા નથી. 18 ક્યારે ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે? ઉત્તર: કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. પ્રકરણ 8.
એક શેરહોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે? મે 21 અથવા કંપની ધારા પ્રમાણે શેરહોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? ઉત્તર: કંપની ધારા પ્રમાણે શેરહોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ ચેક સ્વરૂપે જ ચૂકવી શકાય. 2. જામીનગીરીઓ બહાર પાડી મૂડીભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે? ઉત્તર: જામીનગીરીઓ બહાર પાડી મૂડીભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત રીતે બહાર પાડવા જ પડે છે. 3. કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? માર્ચ 22. ઉત્તર: કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. 4. નાણાકીય સંચાલન કયા નાણાકીય નિર્ણયો લેવા સાથે સંબંધ ધરાવે છે? ઉત્તર: નાણાકીય સંચાલન 3 પ્રશ્નોના નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે. 1. રોકાણ સંબંધિત નિર્ણયો, 2. ધિરાણ સંબંધિત નિર્ણયો અને 3. ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. 5. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન કયા અભિગમો અપનાવે છે? Image. ઉત્તર: માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન 1. નફાના મહત્તમીકરણનો હેતુ અને 2. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એમ 2 અભિગમો અપનાવે છે. 6. નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે? ઉત્તર: નાણાકીય સંચાલનનો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે. 7. મૂડીમાળખું શાનું બનેલું હોય છે? ઉત્તર: મૂડીમાળખું મૂડીપ્રાપ્તિના વિવિધ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું બનેલું હોય છે. 8. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? જુલાઈ 23. ઉત્તર: વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. 9. કાર્યશીલ મૂડીના ઘટક કયા છે? ઉત્તર: કાર્યશીલ મૂડીના ઘટકો તરીકે દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ, કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક વગેરે ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે. 10. પ્રો. એમ. કિંબાલની દ્રષ્ટિએ નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપો. ઉત્તર: પ્રો. એમ. કિંબાલના મતે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. 11. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? ઉત્તર: સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્યના નામે પણ ઓળખાય છે. 12. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ પર આધારિત છે? ઉત્તર: સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે. 13. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? ઉત્તર: સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત. 14. નાણાકીય નિર્ણયો લેવા માટે કયો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય છે? ઉત્તર: નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય છે. 15. પ્રો. સોલોમન કયા હેતુની તરફેશ કરે છે? ઉત્તર: પ્રો. સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. 16. ચાલુ મિલકતોમાં શેનો સમાવેશ થાય છે? ઉત્તર: ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલસામગ્રી, વેચાગ્રપાત્ર જામીનગીરીઓ, લેણી હુંડી, બેંક સિલક વગેરેનો સમાવેશ થાય છે. 17. રોકાણ અંગેના ઘનશ્યોનું મૂલ્યાંકન શેના સંદર્ભમાં થવું જોઈએ? ઉત્તર: રોકાણ અંગેના ઘનશ્યોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. 18. મૂડીમાળખું એ શેનું મિશ્રણ છે? ઉત્તર: મૂડીમાળખું એ માલિકીની મૂડી અને દેવાનનું મિશ્રણ છે. 19. ડિવિડન્ડ એ શું છે? ઉત્તર: ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે, જે તેના શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેરહોલ્ડરોને તેમના રોકાણ પર મળતું વળતર છે. 20. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ઉત્તર: ડિવિડન્ડ ભરપાઈ થયેલી મૂડી પર ચૂકવાય છે. 21. કંપની કઈ જામીનગીરીઓ બહાર પાડીને મૂડી મેળવે છે? ઉત્તર: કંપની વિવિધ જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી મેળવે છે. 22. મંદીના સમયમાં રોકાણકારો શેમાં રોકાણ કરવાનું પસંદ કરશે? ઉત્તર: મંદીના સમયમાં રોકાશકારો વ્યાજની સ્થિર આવક માટે ઉબેન્ચરમાં રોકાશ કરવાનું પસંદ કરશે. 23. તેજીના સમયમાં રોકાણકારો શેમાં રોકાણ કરવાનું પસંદ કરશે? ઉત્તર: તેજીના સમયમાં રોકાશકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ઇક્વિટી શેરમાં રોકાશ કરવાનું પસંદ કરશે.
24 કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ શા કારણે ઓછું છે? ઉત્તર કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. તેથી તેમાં જોખમનું તત્વ ઓછું છે. 25 ગેસ કંપની અને વિદ્યુત કંપનીને કેટલી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે? ઉત્તર ગેસ કંપની અને વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. 26 ઉત્પાદન ચક્ર એટલે શું? ઉત્તર કાચા માલની ખરીદીથી માંડીને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. 27 સ્ટોક ચલનદર એટલે શું? ઉત્તર કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થયા બાદ તૈયાર માલનું કેટલી ઝડપથી વેચાણ થાય છે તેને સ્ટોક ચલનદર કહે છે. 28 કાયમી મૂડી એટલે શું? ઉત્તર કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. 29 કંપની સ્વરૂપની સરખામણીમાં કયા સ્વરૂપોનો સ્થાપના ખર્ચ ઓછો હોય છે? ઉત્તર કંપની સ્વરૂપની સરખામણીમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી વગેરે સ્વરૂપોનો સ્થાપના ખર્ચ ઓછો હોય છે. 30 કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? માર્ચ 20, 23, 24, મે 21. ઉત્તર ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ કરતાં પ્રમાણમાં ઓછો આવે છે. પ્રકરણ 9. એક ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? ઉત્તર ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. 2. મુંબઈ શેરબજારની સ્થાપના ક્યારે થઈ? ઓગસ્ટ 20, માર્ચ 22. ઉત્તર મુંબઈ શેરબજારની સ્થાપના 9 જુલાઈ 1875 ના દિવસે થઈ હતી. 3. ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? માર્ચ 20, 24. ઉત્તર ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996 અમલમાં આવ્યો. 4. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? ઓગસ્ટ 20, માર્ચ 22, જુલાઈ 22. ઉત્તર ભારતની પ્રથમ ડિપોઝિટરી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ NSDL છે. 5. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? ઉત્તર નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા નીટ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટ BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. 6. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ કોન્ટ્રાક્ટ નોટ એટલે શું? જુલાઈ 5. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? ઉત્તર નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા નીટ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટ BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. 6. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ કોન્ટ્રાક્ટ નોટ એટલે શું? જુલાઈ 23 અથવા કરાર નોંધ એટલે શું? ઉત્તર જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તે જે દિવસે સોદો થયો હોય તે દિવસની પુષ્ટિ કરે છે. 7. ડિમટીરિયલાઇઝેશન એટલે શું? ઉત્તર ડિમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. 8. નીચેના સંક્ષિપ્ત રૂપોના વિસ્તૃત નામ આપો. 1. સેબી. ઉત્તર સેબી એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. NSDL માર્ચ 20. ઉત્તર NSDL એ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 3. CDSL. ઉત્તર CDSL એ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 4. OTC. ઉત્તર OTC એ ઓવર ધ કાઉન્ટર નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 5. નીટ. ઉત્તર નીટ એ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 6. બોલ્ટ. ઉત્તર બોલ્ટ એ BSE ઓનલાઈન ટ્રેડિંગ નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 7. BSE. ઉત્તર BSE એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 8. NSE. ઉત્તર NSE એ નેશનલ સ્ટોક એક્સચેન્જ નું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. 9. OTCEI.
ઉત્તર, OTCEI એ ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયાનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. નવ નાશામ બજારમાં કયા નાશાકીય સાધનોનો વેપાર થાય છે? ઉત્તર, નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, કોલ મની, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને નોટિસ મની કે જે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનો વેપાર થાય છે. 10 નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? ઉત્તર, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત 1996માં કંપની ધારા અન્વયે જાહેર કંપની તરીકે થઈ. 11 નાશાકીય બજારમાં ભાગ લેનારાઓમાં કોનો સમાવેશ થાય છે? ઉત્તર, નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં એક, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા, 2, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા અને 3, નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. 12, મૂડીબજાર એ કેવી જામીનગીરીઓનું બજાર છે? ઉત્તર, મૂડીબજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. દા, ત, શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. 13, નાશામ બજાર એ કેવી જામીનગીરીઓનું બજાર છે? ઉત્તર, નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. દા, ત, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ વગેરે. 14, મૂડીબજારને કેટલા અને કયા ભાગમાં વહેંચવામાં આવે છે? ઉત્તર, મૂડીબજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક પ્રાથમિક બજાર અને 2 ગૌણ બજાર. 15, નાશામ બજારની વ્યાખ્યા આપો. ઉત્તર, નાણાં બજાર એ ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર. 16, નાશામ બજારની કઈ પેટાશાખાઓ વિકસી છે? ઉત્તર, નાણાં બજારની પેટાશાખાઓ જેવી કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ વગેરે વિકસી છે. 17, ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ કેટલા દિવસની હોય છે? ઉત્તર, ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસની હોય છે. 18, ટ્રેઝરી બિલ અન્ય કયા નામે ઓળખાય છે? ઉત્તર, ટ્રેઝરી બિલ, ટી બિલ્સ તરીકે પણ ઓળખાય છે. 19, કોમર્શિયલ પેપર બીજા કયા નામે ઓળખાય છે? ઉત્તર, કોમર્શિયલ પેપર ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. 20, કોમર્શિયલ બિલના પ્રકારો કયા કયા છે? ઉત્તર, કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેવા કે વિનિમય પત્રક, હુંડી, આંતરદેશીય બિલ, માગણી બિલ, વિદેશી બિલ વગેરે. 21, સામાન્ય રીતે કોમર્શિયલ બિલ કેટલી મુદતના હોય છે? ઉત્તર, સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદતના હોય છે. 22, કોલ મની એટલે શું? ઉત્તર, જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. 23, નોટિસ મની એટલે શું? ઉત્તર, જ્યારે બીજી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહે છે. 24, ઇન્ટરબેંક કોલ મની માર્કેટ કોને કહે છે? ઉત્તર, કોલ મની એ એક જ દિવસનો વ્યવહાર છે અને મોટે ભાગે માર્કેટમાં બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટરબેંક કોલ મની માર્કેટ, ઇન્ટરબેંક કોલ મની માર્કેટ કહે છે. 25, મૂડીબજાર એટલે શું? ઉત્તર, મૂડીબજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. 26, પ્રાથમિક મૂડીબજાર એટલે શું? ઉત્તર, બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડીબજાર. Image. 27, શેરબજારની વ્યાખ્યા આપો. ઉત્તર, શ્રી કે. એલ. ગર્ગના મતે શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાગરિક જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. 28, શેરબજારોએ કોની મંજૂરી મેળવવી પડે છે? ઉત્તર, 1956ના જામીનગીરી કરાર, નિયમન ધારા મુજબ શેરબજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. 29, ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું છે? ઉત્તર, ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. 30, ભારતમાં હાલમાં કેટલા અને કયા ડિપોઝિટરી છે? ઉત્તર, ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી છે, એક નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને 2 સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. 31, ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો શું કરી શકે છે?
ઉત્તર, ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. 32 નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટની કામગીરી કોણ કરે છે? ઉત્તર, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (NSCCL) નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ કરે છે. 33 પે ઇન પે એન્ડ દિવસ એટલે શું? ઉત્તર, પે ઇન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેરબજારને મધ્યસ્થી મારફત કરે છે. 34 પે આઉટ દિવસ એટલે શું? ઉત્તર, પે આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેરબજાર કરે છે અને શેર વેચનારને તેની બેકમ ચૂકવી આપવામાં આવે છે. 35 સેબીની મુખ્ય ઓફિસ અને પ્રાદેશિક ઓફિસો ક્યાં આવેલી છે? અથવા સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? જુલાઈ 23. ઉત્તર, સેબીની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે, જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે. 36 નાશાબજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે? માર્ચ 23. ઉત્તર, નાણાબજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. 37 ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? માર્ચ 23. ઉત્તર, ડિપોઝિટરીની રોકાણકાર, ગ્રાહક અને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા મળે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહે છે. પ્રશ્ન સંગ્રહ 8. બહુ ટૂંક જવાબી પ્રશ્નો 4. પ્રકરણ 10-12. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ તારક ચિહ્ન. પ્રકરણ 10. 1. વેચાણ વૃદ્ધિ એટલે શું? મે 21, જુલાઈ 22, 23, માર્ચ 24. ઉત્તર, વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે, જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે ગ્રાહકોને ત્વરિત અસર કરે છે. 2. બ્રાન્ડિંગ એટલે શું? ઓગસ્ટ 20, મે 21. ઉત્તર, જ્યારે ઉત્પાદક પોતાના માલને અન્ય ઉત્પાદકોના માલથી અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે. 3. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? ઉત્તર, જ્યારે ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે એટલે કે વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી, તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. 4. ની કામગીરી જણાવો. ઉત્તર, બેસ ભારતીય પ્રમાણ સંસ્થા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ કરવાની કામગીરી કરે છે. 5. માર્કેટિંગ મિશ્રના 4 P દર્શાવો. અથવા માર્કેટિંગ મિશ્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? અથવા માર્કેટિંગ મિશ્રના 4 P કયા નામે ઓળખવામાં આવે છે? Image. ઉત્તર, માર્કેટિંગ મિશ્રમાં 4 બાબતોનો સમાવેશ થાય છે. તેને માર્કેટિંગ મિશ્રના 4 P તરીકે ઓળખવામાં આવે છે. તે 1. પેદાશ પ્રોડક્ટ, 2. કિંમત પ્રાઇસ, 3. વિતરણ પ્લેસ અને 4. અભિવૃદ્ધિ પ્રમોશન છે. 6. પ્રસિદ્ધિ એટલે શું? અથવા પ્રસિદ્ધિનો અર્થ આપો. માર્ચ 20, 22. ઉત્તર, પ્રસિદ્ધિ એ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે, જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધા કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. 7. બજાર પ્રક્રિયા એટલે શું? ઉત્તર, બજાર પ્રક્રિયા એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાસ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. 8. બજાર સંશોધનનો અર્થ લખો. Text-to-speech generation error. ઉત્તર, બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે, તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું. 9. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય? ઉત્તર, અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે, જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો અને ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે. તેમાં જાહેરાત, અંગત વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. 10. માર્કેટિંગની શ્રી કપૂર અને આઇકોબુકીની વ્યાખ્યા આપો. ઉત્તર, શ્રી કપૂર અને આઇકોબુકીના મતે, માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. 11. ફિલિપ કોટલરની માર્કેટિંગની વ્યાખ્યા આપો. ઉત્તર, ફિલિપ કોટલરના મતે,
માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. 12 માર્કેટિંગ વિભાવનાઓ કે ખ્યાલો એટલે શું? ઉત્તર: ધંધાકીય એકમો કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. તેને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. 13 ઉત્પાદન વિભાવનામાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? ઉત્તર: ઉત્પાદન વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા પર ભાર મૂકવામાં આવે છે, તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે. 14 પેદાશ વિભાવનામાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? ઉત્તર: પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે. 15 બજારીય વિભાવનાને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? ઉત્તર: બજારીય વિભાવનાને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 16 બજારીય વિભાવનામાં લક્ષ્ય શું હોય છે? ઉત્તર: બજારીય વિભાવનામાં હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો ગ્રાહકોને પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય હોય છે. 17 સામાજિક વિભાવનામાં બજારીય સંચાલનના કાર્યો કેવી રીતે કરવા જોઈએ? ઉત્તર: સામાજિક વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોપાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. 18 માર્કેટિંગ મિશ્ર કોને કહે છે? ઉત્તર: ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે. 19 પેદાશ એટલે શું? ઉત્તર: પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે છે જે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે છે. 20 પેદાશ મિશ્રમાં કઈ મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે? ઉત્તર: પેદાશ મિશ્રમાં બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક વગેરે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. 21 બ્રાન્ડ કોને કહે છે? ઉત્તર: દરેક પેદાશને નામ આપવામાં આવે છે જેને બ્રાન્ડ કહે છે. 22 ટ્રેડમાર્ક કોને કહે છે? ઉત્તર: જ્યારે બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતા રક્ષણ મળે છે તેને ટ્રેડમાર્ક કહે છે. 4 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બાર ગુજ. 25 ડી 2205 Image. 23 લેબલિંગ એટલે શું? ઉત્તર: લેબલિંગ એ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે. 24 લેબલિંગમાં શું દર્શાવવામાં આવે છે? ઉત્તર: લેબલિંગમાં પેદાશનું વજન કે માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતા તત્વો, વપરાશની અંતિમ તારીખ, પેદાશનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. 25 કિંમત એટલે શું? ઉત્તર: કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે જે સામાન્ય રીતે નાણાંમાં દર્શાવાય છે. 26 વિતરણ વ્યવસ્થા કોને કહે છે? અથવા વિતરણ વ્યવસ્થાનો અર્થ આપો. ઉત્તર: તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. 27 પ્રત્યક્ષ વેચાણ એટલે શું? ઉત્તર: જ્યારે ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે ત્યારે તેને પ્રત્યક્ષ વેચાણ કહે છે. 28 પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થાની શી મર્યાદા છે? ઉત્તર: પ્રત્યક્ષ વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી, તેમજ આ વિતરણ વ્યવસ્થા બધા જ પ્રકારની પેદાશો માટે અનુકૂળ નથી. 29 પરોક્ષ વેચાણ એટલે શું? ઉત્તર: જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે તેને મધ્યસ્થી દ્વારા કે પરોક્ષ વેચાણ કહે છે. 30 મધ્યસ્થીઓ દ્વારા વિતરણ પ્રથાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ઉત્તર: જ્યારે પેદાશની કિંમત ઓછી હોય અને તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય ત્યારે મધ્યસ્થીઓ દ્વારા વિતરણ પ્રથાનો ઉપયોગ કરવામાં આવે છે. દા, ત, સાબુ, ટૂથપેસ્ટ વગેરે. 31 બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કઈ વસ્તુઓ માટે ઘણી અનુકૂળ રહે છે? ઉત્તર: રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, બેટરી, સેવિંગ ક્રીમ વગેરે માટે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઘણી અનુકૂળ રહે છે. 32 ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહે છે? ઉત્તર: જે વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ જેવા કે એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી હોય તેને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે.
33 ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ક્યારે વધુ અનુકૂળ રહે છે? ઉત્તર: જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા પેદાશ બજારમાં બધે જ સ્વીકાર્ય હોય ત્યારે ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ રહે છે. 34 અભિવૃદ્ધિ મિશ્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉત્તર: અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે. 35 જાહેર સંપર્કનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઉત્તર: જાહેર સંપર્ક